જો આપણા માતાઓ બહેનોને બહુ આવું હોય, કોઈનું એઠું ખાય, દીકરાનું એઠું ખાઈ લે, પતિનું એઠું ખાઈ લે, એઠી થાળી હોય પતિની કે દીકરાની, એમાં માં જમી લે. નહીં, શાસ્ત્ર ના પાડે, ક્યારેય કોઈનું અવચિષ્ટ એઠું ખાવું નહીં. બહુ મોટું પાપ છે. એક થાળીમાં બે વ્યક્તિએ ખાવું નહીં. થાળી ધોવાના આળસ હોય ને એટલે એક થાળીમાં બે જણા બેસી જાય. શાસ્ત્ર ના પાડે છે, ક્યારેય ન કરાય. રસોઈના જે વાસણો હોય એમાં ક્યારેય જમવું નહીં. જેમાં રસોઈ કરતા હોય ને તપેલી જે કાંઈ હોય ને એમાં જમી લે. જે પાટલી ઉપર રોટલી કરતા હોય ને એ પાટલી ઉપર ભાખરી રાખીને ખાઈ લે. આ બધું શાસ્ત્ર મહાપાપ બતાવે છે. એઠું ખાવું અને ખવડાવવું બંને પાપ છે. પોતાની થાળીમાં પણ એઠું ન છોડવું. લગ્ન પ્રસંગ હોય ને ત્યારે આમ કેટલું બધું લઈ લે થાળીમાં અને પછી એમના થાળી જાય ગટર. આપણા દેશમાં કેટલો ભૂખમરો છે, કેટલા લોકોને 3 ટાઈમનું અન્ન નથી મળતું અને આપણે ખાઈ એની કરતા વધારે ગટરમાં ઠાલવતા થયા છે. અન્ન બ્રહ્મ છે. આ દેશમાં અન્નને બ્રહ્મ કહેવામાં આવે, એનું અપમાન ન થવું જોઈએ. તમારા બાળકોને સમજાવજો, બેટા જેટલું જમવું હોય ને એટલું જ થાળીમાં લેજો. અને ક્યારેક તમે તમારા છોકરાઓને લઈ જાય ગામડામાં લઈ જાજો, દેખાડજો આ અન્ન જે તમે બગાડ કરો છો ને, આ અન્ન પકવવામાં ખેડૂતો કેટલા પરસેવા પાડતા હોય છે, કેટલી મહેનત થાય ત્યારે તમારી થાળીમાં રોટલો પોગતો હોય છે. અન્ન બ્રહ્મ છે, અન્નનો બગાડ ન થવો જોઈએ.